ગુડ મોર્નિંગ બાળકો. લેક્ચર 36. આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું વ્યાપક ઉકેલ. બરાબર છે. વ્યાપક ઉકેલ કેવી રીતે મેળવી શકાય. આગલા લેક્ચરમાં આપણે મુખ્ય ઉકેલની વાત કરી હતી, આમાં વ્યાપક ઉકેલની ચર્ચા કરીશું. તો વ્યાપક ઉકેલ માટે બહુ સરસ મજાના સૂત્ર આપેલા છે. એ સૂત્રને ધ્યાનમાં રાખી તો દાખલાઓ બહુ જ સરળ છે, વ્યાપક ઉકેલ પણ બહુ જ સરળતાથી શોધી શકાય. જોઈએ છે અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માં છે. x અને y એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો જો sin x બરાબર sin y, sin x બરાબર sin y, તો n belongs to z માટે x નું મૂલ્ય શું થાય? તો કે ડાયરેક્ટ તમે લખી શકો n by plus minus 1 raised to n into y. યાદ રાખો x is equal to sin વિધેય માટે n pi plus minus 1 raised to n into y. બરાબર છે. બીજી વસ્તુ, sin વિધેય અને cos વિધેય નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે, તે પણ યાદ રાખ. એટલે sin અને cos નું મૂલ્ય -1 આવી શકે, 1 આવી શકે, અથવા તો તેની વચ્ચે -1 થી નાનું કે 1 થી મોટું બિલકુલ આવી શકે નહીં, શક્ય જ નથી. બરાબર છે. આપણે પહેલી વાત કરી. હવે એને રિલેટેડ તમને એક દાખલો પણ આપી દઉં તો તમને આઈડિયા થશે. બરાબર. અહીંયા આગળ શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અને y માટે sin x બરાબર sin y, તો x બરાબર શું લખી શકો તમે? n pi plus -1 raised to n into y. બરાબર છે. આવું કંઈક લખી શકો. ચાલો એક ઉદાહરણ આપી દઉં તમને. તો ધારો કે અહીંયા હું લખું છું sin x બરાબર -√3/2 અને અહીંયા આપણે શોધવાનું છે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ શોધો. ચાલો બિલકુલ અહીંયા આગળ ધ્યાન. હવે sin x નું મૂલ્ય -√3/2 છે. મુખ્ય ઉકેલમાં આપણે એવું વિચારતા હતા કે sin વિધેય ઋણ ક્યારે મળે, તો કે કયા ચરણમાં મળે? તો ત્રીજું અને ચોથું. અહીંયા આગળ માત્ર કોઈ એક ચરણ વિશે વિચારો, કાં તો ત્રીજું વિચારો કાં તો ચોથું વિચારો. sin વિધેય ઋણ ત્રીજા અને ચોથા ચરણમાં મળે છે, જાણો છો તમે. તો કોઈ એક જ ચરણ માટે આપણે ચર્ચા કરવાની છે. ધ્યાન રાખો અહીંયા આગળ, બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો. પછી આપણે પહેલા સ્ટેટમેન્ટ ની વાત કરવી છે. તો અહીં sin x બરાબર -√3/2. તો therefore sin x બરાબર ત્રીજું ચરણ આપણે વિચારીએ તો ત્રીજા ચરણનો ખૂણો કેવો? તો કે પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા તો √3/2 છે એટલે 60 ડિગ્રીનો ખૂણો, એટલે કે π/3 નો ખૂણો. તો પાઈ પ્લસ π/3. હા બાળકો, ચોથું ચરણ પણ તમે લઈ શકો. અહીં આગળ ખૂણામાં ચોથું ચરણ પણ લઈ શકો, પણ એક જ ખૂણો વિચારવાનો છે. ચોથું ચરણ લો તો શું આવશે? 2π - π/3. એટલે બંનેમાંથી કોઈ એક વસ્તુનો વિચાર કરવો પડે. તો therefore sin x બરાબર sin, ચલો સાદું રૂપ આપો, 3π ને 4π/3. ધ્યાન રાખો અહીંયા sin x બરાબર sin y થઈ ગયું. એના જેવું તો sin x બરાબર sin y તરીકે 4π/3 છે. x તો x છે, પણ y કેટલા મળ્યા? 4π/3. તો ડાયરેક્ટ તમે આ સ્વરૂપ લખી શકો છો. કેવી રીતે? તો x is equal to n pi ખરા પ્લસ -1 raised to n, અને y તરીકે અહીંયા આગળ છે 4π/3 n belongs to z. આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ. બરાબર છે. અને શું કહેવાય? વ્યાપક ઉકેલ. હવે પરીક્ષામાં એવું પૂછે વ્યાપક ઉકેલ ગણ શોધો. તો અહીંયા આગળ લખું છું ઉકેલ ગણ. ઉકેલ ગણ. તો ઉકેલ ગણ શું આવશે? કે n by
plus minus 1/n 4π/3 such that n belongs to z ગણની અંદર લખવું પડે. બરાબર છે. બહુ સરળ દાખલાઓ છે. અહીંયા આગળ આ કિંમત તમને ખબર હોવી જોઈએ. અને ચરણ તો ચરણનું સ્વરૂપ ખબર હોવી જોઈએ. ત્રીજું ચરણ જો ત્રીજા ચરણનું સ્વરૂપ 3π/2 - θ છે, પણ મેં નથી લખ્યું. કેમ? તો કે એનાથી વિધેય બદલાઈ જાય છે એટલા માટે લખ્યું નથી. ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા જે પહેલું સ્ટેટમેન્ટ હતું એને રિલેટેડ એક દાખલો લીધો. બીજો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અને y માટે, બરાબર છે, વાસ્તવિક સંખ્યા x અને y માટે શું આપેલું છે? જો cos x = cos y n fix n belongs to z, તો cos વિધેય હોય તો એનો ઉકેલ ગણ x બરાબર શું થાય? 2n π ± y. ડાયરેક્ટ જ એટલે આવી રીતે cos x આપ્યા હોય તો સામે જે વેલ્યુ આપી છે, જે કિંમત આપી છે, એને cos માં કન્વર્ટ કરી દો એટલે આપણને કંઈક આવું સ્વરૂપ મળે. cos x = cos y. y એ કોઈક ખૂણો દર્શાવશે, જાણીતો ખૂણો, અને એક જ ખૂણો હોવો જોઈએ. તો આના જેવું x બરાબર શું લખાય? 2n π ± જે ખૂણો મળ્યો એ. ચાલો એક ઉદાહરણ આપો ને, સરસ મજાનું ઉદાહરણ. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. અહીંયા આગળ લખું છું. ચાલો અહીંયા cos 2x બરાબર અહીંયા કિંમત લખી √3 +√3/2. અહીંયા શોધવાના છે આપણે વ્યાપક ઉકેલ શોધો. કદાચ ઉદાહરણમાં દાખલો આવો હોઈ શકે. ચાલો અહીંયા ધ્યાન રાખો. હવે અહીંયા જો cos 2x છે, ખાસ ધ્યાન રાખજો. આપણે x નું મૂલ્ય જોઈએ છે, 2x નું નહીં. બિલકુલ અહીંયા ધ્યાન. બરાબર. તો અહીં cos 2x બરાબર cos 2x = √3/2. હવે ખૂણો જુઓ, પ્લસ છે, સોરી ખૂણો 2x છે અને કિંમત ધન છે. તો cos ધન ક્યાં? તો કે પહેલું અને ચોથું બંને ચરણ. માત્ર પહેલા ચરણનો વિચાર કરો તો cos √3/2 કયા ખૂણા માટે મળે? તો cos 30 ડિગ્રી અથવા તો cos π/6. હવે જાણીએ છીએ આપણે રેડિયન ખૂણાની જો વાત કરીએ છીએ તો cos 2x = cos π/6. હવે ખાસ ધ્યાન રાખો, આના જેવું સ્વરૂપ મળી. જો cos x = cos y, પણ x ની જગ્યાએ અહીંયા 2x છે અને y ની જગ્યાએ π/6 છે. x ની જગ્યાએ શું છે બાળકો? 2x અને y ની જગ્યાએ π/6. તો અહીંયા આગળ આવશે x ની જગ્યાએ 2x = 2n π ખરા ± y એટલે કે π/6. જો બહુ જ સરળ આવી ગયું. હવે શું કરવાનું છે? તો કે આપણે તો x નું મૂલ્ય જ જોઈએ છે માત્ર. બાળકો ખાસ ધ્યાન રાખજો, આપણે માત્ર x નું મૂલ્ય જોઈએ છે. હવે x નું મૂલ્ય તો અહીંયા આગળ બગડો તો વધારાનો છે, બરાબર છે. આ 2 છે વધારાના છે. આનું આ હું અહીંયા આગળ લખું છું પાછું. તો therefore 2x = 2n π ± π/6. હવે અહીંયા x એકલો જોઈતો હોય તો 2 વડે ભાગવા પડે. તો અહીંયા 2 વડે ભાગો તો x = 2 વડે ભાગ્યા મળ્યા n π ± 2 વડે ભાગ્યા π/12 અને n belongs to z. આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ. બરાબર. હવે આવી રીતે ઉકેલ ગણ લખવો હોય, એક્ઝામમાં ઉકેલ ગણ પૂછી શકે તો અહીંયા આગળ લખીએ આપણે ઉકેલ ગણ. તો ઉકેલ ગણ કેવી રીતે લખીશું? તો કે n π ± π/12 n belongs to z. ખાસ ધ્યાન રાખો, ઉકેલ ગણ કેવી રીતે લખ્યો? ખૂણો 2x હોય તો શું થાય? ઓકે, ચાલો આગળ tan વિધેય માટે.
શું છે એની અંદર એ પણ જોઈ લઈએ. જો x અને y π/2 ના અયુગ્મ ગુણિત ના હોવા જોઈએ. જો π/2 ના અયુગ્મ ગુણિત હોય એટલે કે tan π/2, tan 3π/2, tan 5π/2 આ બધા જ ખૂણા આગળ tan વિધેય વ્યાખ્યાયિત છે. એટલા માટે આ કન્ડિશન મૂકી છે. આના જેવું જ પાછું જો tan x બરાબર tan y તો n belongs to z માટે બહુ સરળ x equal to n pi plus 1. x equal to શું છે n pi plus y. ઓકે આ tan વિધેય ના વ્યાપક ઉકેલ માટેની વાત છે. sin માટે પણ એવું છે તો sin x બરાબર sin y તો x is equal to n pi plus minus 1 raised to n. cos x બરાબર cos y તો x is equal to 2n pi plus or minus y. અને tan x બરાબર tan y તો x equal to n pi plus 1. ચાલો એક ઉદાહરણ જોઈએ. બરાબર છે સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ. tan માટેની વાત છે. અહીંયા લખી tan 5x is equal to 1. બરાબર છે. વ્યાપક ઉકેલ શોધો. ચાલો ધ્યાન રાખો. tan 5x is equal to 1. બિલકુલ અહીંયા ધ્યાન. ખૂણો જો 5x છે x નથી. ખૂણો કયો છે 5x છે. બરાબર છે. માત્ર x હોય એવું નથી. તો tan 5x is equal to 1. therefore tan 5x equal to ચાલો 1 છે. 1 નું શું tan ના કયો ખૂણો આવશે 1 માટે તો 1 ધન છે તો tan વિધેય ધન પહેલા અને ત્રીજા ચરણમાં. પણ આપણે બાળકો માત્ર કોઈ એક જ ચરણનો ઉપયોગ કરવો છે. પહેલું ચરણ તો પહેલા ચરણમાં ખૂણો કયો આવશે tan pi/4. ઓકે tan 5x is equal to tan pi/4 મળી ગયું. આના જેવું સ્વરૂપ x ની જગ્યાએ જુઓ 5x છે. x ની જગ્યાએ 5x અને y ની જગ્યાએ છે pi/4. બરાબર છે. તો ઉકેલ અહીંયા આગળ આવે x બરાબર n pi plus y. પણ x ની જગ્યાએ શું છે 5x તો 5x બરાબર n pi plus y એટલે કે pi/. ખાસ ધ્યાન રાખો n pi plus pi/4 પણ 5x ની જગ્યાએ આપણે તો x જોઈએ છે તો 5 વડે ભાગો તો x is equal to n pi upon 5 plus pi. 4 ને 5 વડે ગુણ્યા તો મળી ગયા 20. બરાબર છે. n pi upon 5 plus pi upon 20 અને n belongs to z. n belongs to શું આવશે z. આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ. બરાબર છે. વ્યાપક ઉકેલ મળ્યો તો therefore ઉકેલ ગણ લખવો હશે તો ઉકેલ ગણ બરાબર છગડિયા કૌંસમાં n pi upon 5 plus pi/20 n belongs to z. આ થઈ ગયો ઉકેલ. ખાસ ધ્યાન રાખો ફરીથી એકવાર 3 × 3 sin cos અને tan માટે અહીંયા આગળ વ્યાપક ઉકેલની વાત છે તો sin x બરાબર sin y તો x બરાબર n pi plus minus 1 raised to n into y. n pi plus minus 1 raised to n into y. cos x બરાબર cos y તો x બરાબર 2n pi plus or minus y અને tan x બરાબર tan y તો x બરાબર n pi plus y. આ ત્રણે ત્રણ વસ્તુ કમ્પલસરી યાદ રાખવી પડે તમારે. બરાબર છે. હવે ઘણા બધા દાખલા આપણે કરવાના છે. થિયરી લગભગ સ્વાધ્યાય 3.4 ને રિલેટેડ કમ્પ્લીટ કરી છે આપણે. હજુ આપણે દાખલાઓની ચર્ચા કરીએ છીએ આ લેક્ચરમાં. ઓકે.
ચાલો બાળકો હવે ઉદાહરણના કેટલાક દાખલા જોઈ લઈએ જે પાઠ્યપુસ્તકમાં છે. વ્યાપક ઉકેલો શોધવાના અને ત્યારબાદ બરાબર છે સ્વાધ્યાયના દાખલા પણ આપણે જોઈશું. ઉદાહરણમાં લગભગ 2 દાખલા છે કે જેમાં વ્યાપક ઉકેલ શોધવાનો છે. ઓકે, ચાલો અહીંયા આગળ સહેજ ઝડપથી ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર લઈએ છે 20 નંબરનું ઉદાહરણ. તો sin x equal to -√3/2. હવે શું લખ્યું છે? માત્ર ઉકેલ શોધો. હવે ધ્યાન રાખજો બાળકો, માત્ર જ્યારે ઉકેલ શોધવાની વાત આવે તો આપણે કયો ઉકેલ શોધવાનો? વ્યાપક ઉકેલ. બરાબર છે, મુખ્ય ઉકેલ શોધવાની જરૂર નથી, માત્ર ઉકેલ શોધો એવો શબ્દ લખે તો. ઓકે, ચાલો તો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ. આન્સર હવે પેલા 3 સૂત્ર તમારે ખાસ યાદ રાખવા જ પડે. તો અહીં sin x બરાબર છે -√3/2. બરાબર, sin x શું છે? -√3/2. sin માટે શું હતું? એનો વ્યાપક ઉકેલ sin x બરાબર sin y. તો x બરાબર n π પ્લસ -1/n * y. cos x બરાબર cos y. તો x બરાબર હતા 2n π પ્લસ ઓર માઈનસ y. અને tan x બરાબર tan y. તો x બરાબર n π માત્ર પ્લસ y. તો અહીંયા આગળ sin x બરાબર -√3/2 છે. તો sin નું મૂલ્ય ઋણ કયા ચરણમાં? જાણો છો, ત્રીજું અને ચોથું. પણ આપણે માત્ર એક જ ચરણની વાત કરીએ. ધારો કે ત્રીજું ચરણ લઈએ છીએ અત્યારે, તો ત્રીજા ચરણ માટે આપણે ખૂણો કેવો છે? એનું સ્વરૂપ તો કે π + θ. હવે √3/2 એટલે કે 60 નો ખૂણો π/3. તો therefore sin x બરાબર આપણને મળ્યા sin 3π અને 1π, તો કે 4π ના છેદમાં 3. બરાબર, sin x બરાબર sin 4π/3. હવે એનો ઉકેલ માટેનું સૂત્ર તો કે sin x બરાબર sin y. અહીંયા y તરીકે 4π/3, તો x બરાબર મળે n π પ્લસ -1/n * y, એટલે કે 4π/3 n belongs to z. બરાબર છે, n belongs to શું મળ્યા? અહીંયા આગળ z મળ્યા. બરાબર છે, આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ. બરાબર છે, અહીંયા ઉકેલ ગણ લખવાની જરૂર નથી. ચલો આગળ વાત કરીએ. આગળ લઈએ છે ઉદાહરણ નંબર 21. જોતા રહેજો ખાસ. ઉદાહરણ નંબર 21. 21 નું ઉદાહરણમાં શું છે? તો કે cos x બરાબર 1/2. અહીંયા પણ લખ્યું છે માત્ર ઉકેલ શોધો. ચાલો ઉકેલ શોધવાની વાત છે. cos x બરાબર 1/2. તો સેમ દાખલો ઉપર જેવો જ થવાનો. તો અહીં cos x = 1/2. cos વિધેય સામે ધન છે, ચરણ લઈએ પહેલું. અને 1/2 કયા ખૂણા માટે 1/2? તો કે 60 ડિગ્રી. તો cos x બરાબર cos π/3. હવે cos નો ઉકેલ ગણ જાણીએ છીએ. cos x બરાબર cos y હોય તો x બરાબર 2n π પ્લસ ઓર માઈનસ y. તો અહીંયા y તરીકે તો π/3 છે. તો therefore x = 2n π પ્લસ ઓર માઈનસ y. પણ y તરીકે લખવા પડે π/3. અને આ શરત ભૂલાય નહીં, n belongs to z. બરાબર, n belongs to z ભૂલી જવાય નહીં, એનું ધ્યાન રાખજો. ઓકે, તો ઉદાહરણ 20 અને 21 આપણા કમ્પ્લીટ થઈ ગયા. હજુ સ્વાધ્યાય 3.4 ની અંદર લગભગ 4 દાખલા એવા છે કે જેમાં વ્યાપક અને મુખ્ય ઉકેલ બંને શોધવાના છે. ચાલો એ શરૂ કરું. તો સ્વાધ્યાય 3.4 નો પહેલો દાખલો બરાબર છે. રકમ છે tan x બરાબર વર્ગમૂળમાં 3. tan x = √3.
શું શોધવાનું છે? મુખ્ય ઉકેલ અને પાછો વ્યાપક ઉકેલ. પહેલી વાત આપણે મુખ્ય ઉકેલની કરી લઈએ. મુખ્ય ઉકેલ, ચાલો, tan x બરાબર √3. હવે જો tan વિધેય ધન છે, tan વિધેય ધન તો ચરણ આવશે પહેલું અને ત્રીજું. મુખ્ય ઉકેલ એટલે 0 થી 2π માં જેટલા પણ ઉકેલ મળે એ બંને ઉકેલ લખવા પડે અને મોટે ભાગે બે ઉકેલ મળવાના છે આપણે. તો અહીંયા લખી શકીએ tan x બરાબર વર્ગમૂળમાં 3 કયા ખૂણા માટે √3 આવે? તો tan 60 ડિગ્રી tan π/3 પહેલા ચરણનો ખૂણો અને ત્રીજા ચરણમાં પણ આવે. અને ત્રીજા ચરણ માટે ખૂણાનું સ્વરૂપ π plus π/3. So therefore tan x is equal to √3 is equal to tan π/3 equal to tan, ચાલો સાદુરૂપ આપો, 3π plus π એટલે મળ્યા 4π/3. So therefore x is equal to π/3 4π/3. કયા ઉકેલ કહેવાય આને? મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ તો બહુ જ સહેલું છે મુખ્ય ઉકેલ તો. અને હવે વાત આવી કઈ? તો કે વ્યાપક ઉકેલની. તો વ્યાપક ઉકેલની પણ વાત કરી લઈએ. વ્યાપક ઉકેલ તો હવે શરૂ કરીએ આપણે પાછા. tan x બરાબર વર્ગમૂળમાં 3. વ્યાપક ઉકેલ માટે તો માત્ર એક જ ખૂણાની જરૂર છે. તો અહીં ઉપર લખ્યું છે tan x બરાબર √3. તો શું લખાય? tan π/3. તો અહીંયા તમે લખી શકો tan x બરાબર tan π/3. જો કેવું સ્વરૂપ પડે? tan x બરાબર tan y. તો tan x બરાબર tan y તો x બરાબર શું લખાય? n π plus y. તો અહીંયા લખી શકો x is equal to n π plus y એટલે કે π/3 n belongs to z. બરાબર છે. શું મળી ગયું આ? તો કે વ્યાપક ઉકેલ. એટલે મુખ્ય ઉકેલ આપણે આગળ વાત કરી એવું જ, અને વ્યાપક ઉકેલ થોડુંક નવું છે પણ એ તો બિલકુલ સૂત્ર ઉપર આધારિત છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. આગળ આનો જ બીજો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2. 3.4 નો બીજો દાખલો. રકમ છે આપણી sec x બરાબર 2. રકમ શું આપી છે? sec x બરાબર 2. હવે જોઈએ કે sec x આપી છે. હવે sec x ના તો વ્યાપક ઉકેલની વાત છે જ નહીં. તો sec x ને કન્વર્ટ કરી દો cos x માં. આ જ દાખલો છે. બરાબર છે. sec x બરાબર 2 એટલે એને લખી શકો તમે cos x બરાબર 1/2 વ્યસ્ત કરીને. જો અહીં આગળ પહેલા આપણે વાત કોની કરીએ? જો અહીં લખી દઈએ છીએ પહેલા. તો અહીં sec x is equal to 2. તો therefore cos x વ્યસ્ત કરીએ 1/2. હવે વાત આવી મુખ્ય ઉકેલની. બરાબર છે. વાત કોની છે? મુખ્ય ઉકેલ. ચાલો મુખ્ય ઉકેલ તો બે ઉકેલ મળવાના છે. તો હવે cos x ધન, તો cos નું મૂલ્ય ધન એક તો પહેલા ચરણમાં અને બીજું કયું આવશે? ચોથું ચરણ. બરાબર છે. 1 અને 4. તો 1/2 કયા ખૂણા માટે? તો કે 60. તો કે cos π/3 અને ચોથું ચરણ એટલે 2π minus theta. તો 2π minus π/3. તો therefore cos x is equal to શું મળ્યા? cos π/3 તો ખરા અને અહીંયા આગળથી મળશે cos. ચાલો સાદું. 2π minus theta છે. 3 2 6 માંથી 1 ગયા 5 એટલે અહીંયા મળ્યા 5π/3. તો therefore x is equal to મળ્યા π/3 5π/3. બાળકો આ કયો ઉકેલ કહેવાશે? તો કે મુખ્ય ઉકેલ. બરાબર છે. આ થઈ ગયો મુખ્ય ઉકેલ. વ્યાપક ઉકેલની વાત કરીએ.
તો વ્યાપક ઉકેલ ક્યાં આગળ છે? વ્યાપક ઉકેલ ઉદાહરણ 21 છે તો અહીંયા કૌંસમાં લખી રાખું કે ઉદાહરણ 21 લખી દેવાનું અહીંયા. બરાબર છે. વ્યાપક ઉકેલ બહુ જ સરળ છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. પાછા આગળ લઈએ છે ત્રીજો દાખલો, સ્વાધ્યાય 3.4. ચાલો સ્વાધ્યાય 3.4 નો ત્રીજો દાખલો. સેમ વ્યાપક મુખ્ય ઉકેલ બંનેની વાત છે. તો અહીંયા આગળ છે cot x બરાબર -વર્ગમૂળમાં 3. ચાલો શરૂ કરીએ આપણે. હવે cot x છે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી, tan માં કન્વર્ટ કરી દેવાના. તો અહીં cot x is equal to cot x કેટલા છે? -√3 વર્ગમૂળમાં 3. તો tan માં કન્વર્ટ કરીએ એટલે થાય tan x is equal to -1/√3. ઓકે, tan x શું મળ્યા? -1/√3. અહીંયા આગળ આવી જાઓ, ચર્ચા કરીએ છીએ પહેલા મુખ્ય ઉકેલની. સાથે સાથે વિચારજો tan ફંક્શન અને છે -1/√3 કયા ચરણમાં ઋણ આવે? તો અહીંયા આગળ લખું છું tan x બરાબર -1/√3 તો ઇક્વલ ટુ શું લખી શકો તમે? tan ઋણ તો કે બીજું અને ચોથું ચરણ. બીજા ચરણનું સ્વરૂપ કયું? π - θ. ચોથા ચરણનું 2π - θ અને ખૂણો કયો? તો કે π/6. તો અહીંયા બીજું ચરણ tan π - π/6 અને ચોથા ચરણની વાત કરીએ તો અહીંયા મળશે 2π - π/6 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળી ગયા tan 6π - π 5π છેદમાં 6 અને અહીંયા 6 દુ 12 ઓછા 1 11π છેદમાં 6. બરાબર છે. એટલે અહીંયા આગળ x શું મળે? તો કે 5π/6 અને 11π/6 અને કહેવાય મુખ્ય ઉકેલ. બરાબર છે. આ મુખ્ય ઉકેલ મળી ગયો. હવે વ્યાપક ઉકેલની વાત કરી લઈએ તો અહીંયા આગળ વ્યાપક ઉકેલ. ચાલો જુઓ, હવે tan x બરાબર -1/√3. તો સામે જે અહીંયા બે ખૂણા લખતા હતા બે વખત, એ તો મુખ્ય ઉકેલ હતો. અહીંયા વ્યાપક ઉકેલમાં એક જ વસ્તુ લખવાની જરૂર પડશે. તો tan π/6 લખી દો તો અહીંયા થાય tan x is equal to tan 5π/6. ઓકે, 5π/6. હવે tan નો ઉકેલ જાણીએ છીએ. tan x બરાબર tan y હોય તો x બરાબર શું લખાશે? nπ + y. તો અહીંયા આગળ લખી શકીએ આપણે x is equal to nπ + y એટલે 5π/6 and belongs to z. આ શું થઈ ગયું? વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ. ઓકે, આ વ્યાપક ઉકેલ મળી ગયો આપણને. ઘણો સહેલો અને સારો દાખલો છે. હજુ સ્વાધ્યાય 3.4 માં ઘણા દાખલા બાકી છે. ઉદાહરણ પણ 2 કે 3 બાકી છે, પણ એ આપણે જોઈશું આગલા લેક્ચરમાં. આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. સૂત્ર ખાસ આવડવા જોઈએ 3 એ 3. અને વ્યાપક ઉકેલ એકંદરે ઘણું સહેલું છે. ઓકે.